કોઈ પણ એવા વિષય હતી જે વિષય ઇસ્લામિક રવિવારની શનિવારની અંદર આપણે ગયા વર્ષે જેટલા મસાઇલ બયાન કરી ચૂક્યા છીએ એનાથી એક બાબ અને એક ચેપ્ટર આગળ વધવાની જરૂર છે. દર વખતે વઝુ કે નમાઝની શરૂઆત નહીં કરી. આ વખતે બાબુ તિજારત બિઝનેસ કરવાની શું હુકમ છે એના ઉપર આપણે ડિસ્કસ કરશું. બ્રોડ આઉટલાઇન કે જે બહુ જ જરૂરી છે. કારણ કે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયું કે ઇન્સાન માટે પોતાની રોજી કમાવવું, તજારત કરવી, વેપાર કરવું, બિઝનેસ કરવું મુસ્તહબ. એટલે ઇન્સાન પોતાની રોજી માટે જ્યાં નોકરી કરે, બીજાને ત્યાં પોતાની તકદીર રહે છે, બીજાનું કામ કરીને પોતે કામ પોતાના કરી તરફથી રોજી દરેકની લખેલી છે. હવે પોતે કમાવાને બદલે બીજો કમાતો હોય એના ઉપર જઈને એના આશરા ઉપર રહે. આ કમાશે એના કમાણીમાં થોડો ભાગ મને મહેનતની આપશે તો પોતાની તકલીફ બીજાના હાથે વેચી છે. તો નોકરી એ જ માણસ કરે છે કે જે માણસ બિલકુલ મજબૂર હોય અને એને પછી કોઈ બીજો રસ્તો ન હોય કે બધાને રોજી આગળ વધારે. પછી જે માણસ પાસે બધાના પદક કોઈ ઘણી મૂડી હોય અથવા બીજા વસીલાઓ હોય કે જે વસીલાથી એ મૂડી ઊભી કરી શકતો હોય એના માટે નોકરી કરવી બે હદ મજમ્મત એટલે કે ખુદાવંદે કરી નથી ઈચ્છતો કે ઇન્સાન બીજા ઉપર ભારરૂપ થાય. બે રીતે ભારરૂપ થાય. એક મફતિયા કે જે કોઈના ઉપર મફત બેસી નથી આવું નથી કમાવવું યા કામ કરવું બેઠું છે એના માટે તો પૈગંબરે ફરમાવ્યું કે એ માણસ મલઉન છે. મલઉન તેને પકડવાની લાનત છે કે જે માણસ પોતાનો બોજો બીજા ઉપર નાખે કોઈ પણ કારણ વગર. અને બીજો એ કે જે નોકરી કરે છે એટલે કે પોતાની તકલીફ બીજાને નાખી પોતે કરતો તો 10 ગણું ખુદાવંદે કરી મને આપશે. તો એક રીત આ છે કમાવાની. બીજી રીત કમાવાની છે ખેતીવાડી કરવાની, ફાર્મિંગ, જે સૌથી બહેતર છે. સૌથી બહેતર છે તે ફાર્મિંગ. ફાર્મિંગથી મુરાદ જમીન ખેડવી કે પછી જમીનને લગતી દરેક જાતની બિઝનેસીસની કામ, તિજારત, ગાય, બકરા, બળદ, આ ઢોર, કેટલ ફાર્મિંગ એ પણ એમાં આવી જાય છે. અને લેન્ડ ફાર્મિંગ એ પણ એમાં આવી જાય છે. એ સૌથી બહેતર છે. એમાં કારણ શું છે? એમાં કારણ એ છે કે એમાં ઇન્સાન ખુદાવંદે કરીમ ઉપર એટલો તવક્કલ કરે છે. તવક્કુલ જે છે મોટી ચીજ છે. બીજ બોઈ તૈયાર બેઠું છે. હવે વરસાદની વાત કરીએ છીએ. પરવરદિગાર તું વરસાદ મોકલતા થાય. તડકાની વાત કરીએ કે તડકો તપશે, આમાંથી પાક નીકળશે. મહેનત પોતે કરે છે પછી ખુદા ભરોસો રાખીને બેઠો. અને હલાલ, બિલકુલ હલાલ મહેનત પોતાની આજીવિકા માટે કરે. અને લોકોને માટે રોજીનું સાધન ઊભું કરે. એટલું જ નહીં તો પૈગંબરે ફરમાવ્યું કે જો બહુ જ મોટી ખેતી ન કરી શકતો તો કમ સે કમ નાનકડી જમીન લઈને પણ વાવેતર એમાં કરવાનું શીખો. આપણા ઘરોમાં ફાર્મ છે, આગળ પાછળ દરવાજા અહીંયા લખેલા છે કે ફાર્મ હોવા જોઈએ, પણ આપણા ફાર્મની શું હાલત છે આપણે જ જાણીએ છીએ. હાથી છુપાઈ જાય એટલા મોટા ઘાસ એમાં ઉગી જાય છે, પણ જેને શોખ છે એ જાણે કે એ કેવી રીતે થાય. બીજી વાત છે કે એની અંદર જે સેટિસ્ફેક્શન છે એ તો તમે એ માણસને પૂછો કે જે માણસે પ્લાન્ટેશન કર્યું છે, પોતે પોતાના હાથે જે બીજ રોપે છે એમાંથી જે પ્લાન્ટ ઉભો થાય છે એનો સંતોષ અજબ હોય છે. ઇન્સાનને એમ થાય છે કે જો આ એક બીજ મેં પોતે વાવ્યું તો એમાં બીજ હતું, બીજમાંથી ખુદાવંદે કરીને કેટલી વસ્તુ ઊભી કરી, એમાં પાંદડા ઉભા થયા. પાંદડામાં બસ મુખ્તસર એ છે
કે એક માને પોતાના બચ્ચાની પરવરિશમાં જેટલો સંતોષ થાય છે, નાનેથી મોટો કરીને પછી જુએ છે માં કે આ ગઈકાલે જન્મ્યું તો બચ્ચું મારું હવે માશાલ્લાહ એના ઘરે અવલાદ છે, માને જે સંતોષ પોતાની અવલાદની પરવરિશથી એટલો જ સંતોષ એક માણસની પોતાની જમીન થાય છે, અગર એમાંથી કાંઈ ઉગે પોતાના હાથે ઉગાડે. અગર એ ન બની શકે તો પછી વેપાર, અને અગર એ ન બની શકે તો પછી જે નોકરી. બહરહાલ પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેઠા હતા અને એક માણસ ત્યાં આવીને તો એના વખાણ કહેવાય, બહુ મોટો પરહેજગાર છે, આબિદ છે, ઇબાદત બહુ કરે છે, ગુનાહ કરતો વગેરે વગેરે, ગુનાહ કરતો નથી. તો પૈગંબર પાસે બહુ વખાણ કર્યા, બહુ પ્રેઝ કર્યા. તો પૈગંબરે પૂછ્યું પોતાના મેન્ટેનન્સ માટે શું કરે છે, કેવી રીતે પોતાને મેન્ટેન કરે? તો કોઈ કીધું મેન્ટેન તો કંઈ કરતો નથી, આખો દિવસ નમાઝ પડે તો માણસો જઈને પછી કોઈ નાસ્તો આપી આવે છે, કોઈ બપોરનું ખાવાનું આપી આવે. આવી રીતે માણસો બિચારા પછી એને ફરમાવ્યું કે એની મારી નજરમાં કોઈ કિંમત નથી. એનો શબ્દો હતો, મારી નજરમાં તમે એને પછાડી નાખ્યો. કારણ કે જે માણસ પોતે કમાતો નથી એની કોઈ કિંમત. મજબૂરી વાત જુદી છે. બુઢો બાપ છે કે જેને અવલાદ કમાવીને ખવડાવે છે, માં છે, એ વાત જુદી છે. વાત એ છે કે જે માશાઅલ્લાહ શરીરમાં હજી સુધી ચાલે છે અને એને પોતાએ કમાવવું જોઈએ. પોતાની અવલાદ ઉપર માણસ બેઠો છે એ ભાર નથી, અવલાદ ઉપર ભાર નથી. ભાર ક્યારે થાય કે સમાજ ઉપર પૈગંબરની અને ઇમામ અલી ઇસ્લામની હદીસ છે, દુકાન ખોલો એથી પહેલા એના મસાઇલ શીખવું વાજિબ છે, જેથી કોઈ હરામ તમારાથી ન થાય. કુફાની અંદર ઇમામ અલી ઇસ્લામ બજારમાં ફરીને કહેતા, એ લોકો બિઝનેસ કરો પણ દુકાન ખોલ્યા પહેલા, બિઝનેસ શરૂ કર્યા પહેલા અમને પૂછો, મસાઇલ શીખી લો કે જેથી કોઈ ધંધામાં હરામ તમારે ત્યાં ના આવે. મસાઇલ શીખો. કુફામાં શું હતું કે માર્કેટ હતા, માર્કેટ એટલે કે અહીંયા ફિશ માર્કેટ, તો પછી ખાલી માછલીઓ જાય. અહીંયા મતલબ બીજી કોમોડિટીઝની માર્કેટ જુદી જુદી અરબ લોકોને આવી. દરેક માર્કેટમાં ઉભા રહીને મૌલા ફરમાવતા, આ કોમોડિટી વેચવી હરામ છે, આ ન વેચાય. માછલીઓની અંદર બજારમાં જઈને માછલી મારોને કહેતા હતા કે આ માછલી ખાવી હરામ છે, માટે પકડજો નહીં. જો આવી જાય તમારી પકડ લાઈનમાં ઝાડમાં તો પાછીને આઝાદ કરી દો. આ વેચવી હરામ છે, આ ખાવી હરામ છે. આવી રીતે ઇમામ અલી ઇસ્લામ કહેવાય. પૂછો પેલા, મુમકિન છે તમને ખબર ન હોય તો જે પૈસા ઘરમાં આવશે એ પૈસા હરામના, એ હરામના પૈસાના પરિણામે અને એના રિઝલ્ટથી જે કામો દુનિયામાં પછી થાય છે, ફસાદ, એની અવલાદમાં જુઓ, ઘરમાં જુઓ, આ બધા હરામના પૈસા. કમાતી વખતે બહુ મીઠા લાગે છે પણ એના ફળ હંમેશા કડવા હોય છે, તે લોકો સમજતા નથી. આપણે દુઆ કરીએ ખુદાવંદે કઈ પાસે કે આપણે કમાઈએ હલાલથી, ભલે ઓછું આવે પણ હંમેશનું આવે. તમે ખાઓ, તમારી અવલાદ થાય, એના પછી ખાય અને બરકત એને કહેવાય છે. એવું ના આવે કે જે આવે પછી ઘર આવે ત્યારે માશાલ્લાહ ઘણું આવી જાય છે, બહુ મજા આવે છે કે પૈસા અંદર જ આવે છે બધા હરામ ના ને હલાલ ને બધા ભેગા, પછી આપણે રડીએ છીએ. દુકાન ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહ સલામ અલૈહ માણસ આવીને કીધું કે બહુ તંગ છું, બહુ તકલીફ છે, મોલાએ તમારી દુકાન ખોલ. મોલા દુકાન ખોલ, પણ દુકાનમાં હું એકલો વેચાવું થાય, મૂડી નથી કાંઈ, દુકાનો વેચું છું, તમારું તું દુકાન ખોલ. મોલાએ કીધું ઇમામ દુકાને એક ભાડી આવી, મહિનાની અંતે ભાડી જવાનું છે ને, દુકાન તો ભાડી આવ્યો, બેસવાની ખુરશી નહોતી, કાંઈ નહોતું ને, બસ દુકાન ભાડે મહિના પછી ભાડું દેવાનું છે એટલે આરામ દુકાન ખોલી દે. એક દિવસ શું કે આ તો મોલાએ મને ભાડું કોણ બસું કાંઈ બોલ્યો ને, બીજે દિવસે ગયો, મોલાએ દુકાન ખોલી છે, આ દુકાન તો ખોલી પણ માછલી કરે છે
બેસવા માટે ખુરશી નથી. મૌલા તમારી પાસે ચાલુ ખુલ્લી રાખજે. જે ટાઈમે વેપાર બજારમાં થાય છે ને એ ટાઈમે દુકાન ખુલ્લી હોવી જોઈએ. ને સવારના વહેલી ખોલવી છે. પેગમ્બરે ફરમાવ્યું કે વહેલી દુકાન ખોલનાર એટલે કે સૂરજ ઉગ્યાની સાથે રોજી વહેલી આપે. બીજે દિવસે ગયો, બીજે દિવસે પાછા અત્યારે એને બેચેની હતી. મોલાને કીધું મોલા 3 દિવસ છે એક માણસ આવ્યો દુકાન ખોલી છે. ચોથે દિવસે સવારના 4 વાગ્યાથી બેઠો ને વેપારી રાખે. આમ તેમ જોઈ જગ્યા કે આ જગ્યા ભાડે દેવાની પોતે ભાડું જ છે કે હા શું છે મારી પાસે માલ એટલું બધું આવી તો જગ્યા નથી સ્ટોરેજ. જો તું કબૂલ કરતો હોય તો મારો માલ અહીંયા હું રાખું, તું બોલે એ હું તને ભાડું દઉં. માલ જેમ જેમ વેચાતો જશે એમ તારો બધા ખાલી થઈ જશે. કીધું ભલે કર્યું. એટલે ભાઈ વેપારી માલ લે, માલ અહીંયા સ્ટોક થયો, એને મહિનાની આખરી પોતાનું જે ભાડું ભરવાનું હતું એટલે 10 ગણું મળી ગયું. એ આવ્યો મૌલા પાસે, રસુલ્લાહ હું તો તાજી થઈ ગયો. મૌલાએ ફરમાવ્યું મેં તને કહ્યું એ દુકાન. મારો કહેવાનો મતલબ એ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે તું કઈક શરૂઆત તો કર. હું જાણું દુકાન ખાલી હતી પણ 90% આ મૌલાના શબ્દ છે 90% લોકો દુનિયાની અંદર કમાતા નથી બીકોઝ ઓફ નો વિલ પાવર એન્ડ બીકોઝ ઓફ નો ઇન્ટેન્શન. ખાસ કરીને નોકરી કરવાવાળો માણસ કારણ કે ટેવાઈ ગયો છે મહિનાની આખરીએ એન્વેલોપમાં ચેક આવશે બરાબર. ટેક ધી ઓર્ડર ઓફ મિસ્ટર સર્વિસ જે હોય એટલે વ્યાજ નથી. મહિનાની આખરીએ એશ્યોર્ડ ઇન્કમ એન્શ્યોર્ડ ઇન્કમ આવવાની છે કિસ્સાની. હવે દુકાન કરી તો હવે મહિનાની આખરે ચેક નથી આવવાનું. એટલે હવે એની સવારના પૂછવું કે મુલ્લાએ કીધું તો મુલ્લાને ધંધો તો કરવો નહીં, ધંધો મારે કરવો છે. પગાર આવતી બંધ થઈ ગઈ. આ મહિનાની આખરે કઈ નહીં આવ્યું તો હું ખાઈશ શું? આ ઇન્સાન નહીં આવે. તો મૌલાએ ફરમાવ્યું કે 90% લોકો ડિફીટ થાય છે બીકોઝ ઓફ એબ્સન્સ ઓફ વિલ પાવર. હિંમત જ નથી કરતા. તો હિંમત કરવું જોઈએ. ખુદાવંદ કરી હિંમતથી આપે છે. અલબત્ત એ પ્રોમિસ નથી કર્યું કે કરોડો આપીશ દરેકને. એ ખુદાવંદ કરી પોતાની મરજી આપે છે. નાનકડી જગ્યાએ હજારો લાખો માણસો કમાય છે. મોટી જગ્યાઓ ખોલીને માણસો એટલું કમાતા નથી. એ વસ્તુ નથી. પણ રિસ્ક અને તમારી જરૂરિયાત અને તમારી ફેમિલીની મેન્ટેનન્સ ખુદાવંદ કરી છે. હિંમત રાખો. પણ શરીયતે કહ્યું છે યાદ રાખજો અમુક વસ્તુઓ મકરૂહ છે, અમુક વસ્તુઓ હરામ છે, અમુક વસ્તુઓ મુસ્તહબ છે. જયારે દુકાન ખોલી આપે અને તમે કોઈ પણ સોદો કરવા માટે બિઝનેસ શરૂ કરો, ચાહે એ એક્રોસ ધ કાઉન્ટર હોય એટલે રિટેલની દુકાનની હોય, માલ રાખતી હોય. તમે આવ્યા મારી દુકાનમાં એક વસ્તુ લેવા માટે હું વેચું છું તો એક થઈ ગયો બાયર અને એક થઈ ગયો સેલર. એ નથી. માનો કે મોટી કોમર્સ છે દુકાન કે જેની અંદર દેખાતી નથી વસ્તુ પણ સોદો થાય છે. મેં 500 ગુણી ચાવલ લીધું. તમને ચાવલ છે નહીં બજારમાંથી હું ક્યાં નીકળ્યું 500 તમે કબૂલ કરો આ સોદો છે. તો ચાહે આ ચીજ સામે હોય ચાહે દેખાતી ન હોય તો સોદો મકાનનો કર્યો. આ બધા સોદામાં એક હોય છે બાયર અને એક હોય છે. અમુક વસ્તુઓ વેચવી હરામ છે, અમુક વસ્તુઓ વેચવી મકરૂહ. જે મકરૂહ છે એ આજે બધાને કરું પછી આગળ ઇન્શાઅલ્લાહ આવતો. કસાઈનો ધંધો મકરૂહ. કસાઈનો ધંધો મકરૂહ છે એટલે શું? એટલે કસાઈ બનવું મકરૂહ. દુકાન ગોશ્તની રાખવી મકરૂહ નથી. તમે કાપતા નથી, તમે કાપતા નથી, કોઈ કાપે છે ગોશ્ત તમને સપ્લાય કરે છે જબા કરી. તમે દુકાન રાખી છે કે જેમાં ગોશ્ત તમે ટુકડા ટુકડા કરી અને ગ્રાહકને જોઈને એ પ્રમાણે આપો. એ મકરૂહ નથી.
મકરૂ છે કસાઈ, એટલે કે એક માણસની કમાણી એના ઉપર છે કે રિબા છે પોતાના હાથ. રાઈટ. બીજી વસ્તુ જે મકરૂ છે ત્યાં ગુલામો વેચવા, કનીઝો વેચવી મકરૂ છે. અથવા આજે પ્રોપર્ટીઝ ઇમ્પાઉન્ડ થાય, માણસ કોઈ ભરતું હોય મોર્ગેજની ન્યાય છે, તો ઘણા બ્રોકર્સો છે કે જે લોકોની આવી પ્રોપર્ટી વેચી આપે છે. કોર્ટ બ્રોકર્સ કહેતા હતા કે જે માલ બિચારો ભર્યો છે કે પૈસા, એનો માલ કોન્ફિસ્કેટ કરી અને વેચવું, અને એ વેચી અને જેનો કરજો હોય તો અદા થઈ જાય, પણ એમાં પોતે કમિશન જે એનું હોય એ થાય. આ ધંધો મકરૂ છે. મિલ્ક પરોસી, આ ધંધો મકરૂ છે. કોર્ટ બ્રોકરેજ જેવું, અથવા કોઈ એવું બ્રોકરેજ કે જેમાં કોઈનો માલ વેચવું પડે તમને ટુ પે ઓફ ધ ડેટ્સ એન્ડ યુ અર્ન ધ કમિશન આઉટ ઓફ ઇટ. ત્રીજું, જયારે બે વેપારીઓ અથવા બાયર એન્ડ સેલર પોતાનું કન્ક્લુડ કરી ચૂક્યા હોય સોદો, તમે વચમાં ઘૂસી અને કહ્યું હું 5 હજાર આપીશ, જ્યાં કન્ક્લુડ થઈ ગયો હોય ત્યાં ઘૂસવું અંદર અને સોદો બગાડીને પોતે સોદો કરવું મકરૂ છે. હરામ નથી, આ મકરૂ છે. મનાય છે આપણને કે આપણે 2 જણાએ સોદો કરી નાખ્યો, એમાં તમારે ઘૂસવું. સોદો નથી થયો ત્યાં સુધી તમને હક છે. આને અંદર જરા એક વસ્તુ યાદ રાખજો, લીલામ એટલે કે ઓપ્શનની અંદર બિડિંગ કરવી ફોર ધ સેક ઓફ રેઇઝિંગ ધ પ્રાઇસ હરામ છે. એ વસ્તુ જુદી છે. તમને ખબર છે ઘણા માણસોનું કામ આખી સવારથી સાંજ સુધી એટલે હું કાંઈ નથી કરતો, એટલે ખાલી જુએ છાપામાં ક્યાં ક્યાં ઓપ્શન છે. ઓપ્શનિયર જે હોય એને કયા જો આ ઓપ્શનમાં છે કેટલામાં વેચી છે, તો એ કે છે આસ્કિંગ રિઝર્વ પ્રાઇસ છે ને 15 પાઉન્ડ. ઓપ્શનમાં તો 6 માં જાય 2 માં જાય, તો કે હું તને 15 ઉપર અપાવું તો એ શું કરે? એ બેઠો હોય સૌથી આગળ ખોટી બિલ્ડિંગ કરે, ખોટી બિલ્ડિંગ કરે. લેવું હોય ને બાપને બધું કાંઈ. એક ઓપ્શનિયરને એ ખબર છે કે આ જેટલી બિલ્ડિંગ કરે છે ખોટી છે, આને આપણને તો બિચારો જે મારા જેવો ત્યાં ગયો હોય, તમારા જેવા ત્યાં ગયા હોય, એ લોકો હેરાન થાય એટલે એ શરૂ કરે 15.5. નેચરલી હવે નેક્સ્ટ બિડર 14 પર નહીં આવે, 16 પર આવે. એટલે પ્રાઇઝ વધારવા વાળો જે હોય છે બિડિંગ કરે છે કે પ્રાઇઝ વધી રહી છે. ઓપ્શનિયરને એ ફાયદો વચમાં એનો એક કરે. આ જે છે તે હરામ છે, હરામ છે, બિલકુલ જાયઝ નથી કે બિડ કરે ટુ રેઝ ધ પ્રાઇઝ. તો એ વસ્તુ જુદી છે. આ હું કહું છું એ વસ્તુ જુદી છે કે તમે હું 2 જણા બેઠા વેપારમાં આ સોદો કર્યો અને એ સોદાની અંદર ત્રીજો માણસ ઘૂસી ગયો અને એને લઈ લીધું. એ સોદો કરનારની અંદર ડિસ્ટર્બ કરનાર કન્ક્લુઝન બહાર ગઈને એ મકરૂ. અને મકરૂ છે સવારની નમાઝના ટાઈમથી ફજરના ટાઈમથી સૂરજ ઉગે ત્યાં સુધી કોઈ પણ ધંધો કરો. એટલે એ યાદ રાખજો, અહીંયા તમે સવાર નમાઝ પઢાવો ત્યારે એ ટાઈમે કઈ વેચતા નથી. નમાઝના ટાઈમ એટલે કે સૂરજ સાદિક લઈ અને તુલુએ આફતાબ સુધી, એટલે તુલુએ ફજર સુધી, એટલે કે તુલુએ શમ્સ સુધી, એટલે સૂરજ સુધી ત્યાં સુધી ધંધા અને વેપાર છે એ મકરૂ છે. સોદો મકરૂ છે. હવે મકરૂથી શું થાય? મકરૂ એટલે શું? મકરૂ એટલે અનડિઝાયર, એમાં બરકત હોતી હરામ નથી. આ ટાઈમ છે ઇબાદત, ઠીક છે કે હવે વેપાર પણ પહેલેથી કહી દીધું કે કાઉન્ટરની જરૂર નથી. અહીંયા આવ્યા શું વિચાર છે? આ ઘડિયાળ તમે જોજો હોંગકોંગથી બહુ પાણી છે. સવારના મસ્જિદ ઇમામ તો નમાઝ શરૂ થઈ નથી, સોદો થઈ ગયો કે તો જરૂર નથી કે દુકાન ખોલે મસ્જિદની અંદર. હા, એટલે ઈ સોદો મકરૂ છે જેની અંદર ખુદાવંદે કરી બાજુ ટાઈમ હોય અને આપણે વાતો કરતા હોય ને વાતો કરતા કાંઈ માલ
ચોંટાડી દીધો તો એ બરાબર છે. ખુદાવંદે કહ્યું તૌફીક આપે. રહમલ્લાહુ તઆલા અલ-ફાતિહ.